Hello, welcome everyone to the lectures of classical mechanics. So today we are going to learn mechanics of a particle અથવા કણનું યંત્રશાસ્ત્ર, જેમાં આપણે બે સંચય નિયમો જોશું અથવા કે એને કહીશું કન્ઝર્વેશન લોસ. એક રેખીય વેગમાન ઓકે અને એક છે કોણીય વેગમાન. રેખીય વેગમાન એટલે કે લિનિયર મોમેન્ટમ અને કોણીય વેગમાન એટલે કે એન્ગ્યુલર મોમેન્ટમ. So essential problem in mechanics is to solve Newton's second law, derivation of Newton's second law, or to solve differential equation of Newton's second law. Means F is equal to ma. So we can write m d square r upon dt square. मतलब આ જે યંત્રશાસ્ત્ર અથવા મિકેનિક્સ છે એમાં ન્યૂટનનો જે બીજો નિયમ છે, આ ન્યૂટનનો સેકન્ડ લો છે, બીજો નિયમ છે, આપણને ખ્યાલ છે. એમાં આ જે દ્વિતીય વિકલિત છે, ઓકે, તો આ જે વિકલિત સ્વરૂપ છે એનું આપણે ઉકેલ ગોતવાનો છે, સોલ્યુશન લેવાનું છે. ઓકે, તો મેઇન એસેન્શિયલ પ્રોબ્લેમ અત્યારે આપણો છે એ આ છે કે આનું આપણે સોલ્યુશન ગોતવાનું છે. એટલે કે એ સોલ્યુશન છે એ તમને આના ઉપરથી જ અંદાજો આવી જશે કે સોલ્યુશન શું આવવાનું છે. તો કે દેન સોલ્યુશન વિલ બી of equation, let's say it as equation 1, R of t. ઓકે, જેમાં R જે છે એ સ્થાન સદિશ છે અથવા પોઝિશન વેક્ટર છે કે જે ડિપેન્ડ કરે છે ટી ઉપર, અથવા એ દેખાડે છે કે આ જે છે મોશન ઓફ પાર્ટિકલ આપે છે કે જે પાથ છે એનો દેખાડશે. જે કોઈ પાર્ટિકલ છે ફોર એક્ઝામ્પલ આ પાથ ઉપર ગતિ કરે છે તો એ આ સમીકરણ કોઈ એક સમીકરણ છે તો એના ઉપરથી તમને ખબર પડશે કે આ પાથ એનો દેખાડશે. ઓકે, તો એ મોશન ઓફ પાર્ટિકલ અથવા કે ગતિ છે એનો પાથ આપશે. ઓકે, અથવા એના પાથનું વર્ણન કરશે. અને જે તમને અહીંયાથી જોઈ શકો છો કે ટી ઉપર ડિપેન્ડેન્ટ છે અથવા કે ટીના ફંક્શનમાં આપણને આન્સર આપશે કે જ્યારે કોઈ પાર્ટિકલ છે એની ઉપર જો બળ F ઇઝ ઇક્વલ ટુ F R ડોટ ટી. ઓકે, તો આ એક ફંક્શન છે, એફ વિધેય છે કે જે ફંક્શન છે આર ડોટ અને ટી. ઓકે, તો ફંક્શન છે ફોર્સ વિધેય છે. તો આ બળ જ્યારે લાગશે ત્યારે આ ગતિ છે અને એનું આ સમીકરણ છે ફિઝિકલ ટુ એમ ડી સ્ક્વેર આર અપોન ડીટી સ્ક્વેર, એનું આ સોલ્યુશન છે. ઓકે, તો હવે આપણે એવી ટ્રાય કરશું કે આ જે સમીકરણ છે એને સોલ્વ કરવા માટે આપણે પહેલાં એક એવું સિમ્પલર પ્રોબ્લેમ લેશું અથવા સિમ્પલર એક્ઝામ્પલ લેશું કે જેથી કરીને આપણને આ ઇક્વેશન છે એ સોલ્વ કરવું ઇઝી પડે. તો આપણે પહેલાં એક એવો કેસ લેશું વેન ઇફ નો એક્શનલ ફોર્સ ઇઝ અપ્લાઇડ ઓકે ઓન ધી પાર્ટિકલ, અથવા કે જો કણ ઉપર કોઈ બાહ્ય બળ ન લાગતું હોય એવો કેસ. તો હવે જો કે કણ ઉપર બાહ્ય બળ ન લાગતું હોય તો એ થશે F ઇઝ ઇક્વલ ટુ dp અપોન dt. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે ફોર્સ 0 છે અથવા એક્શનલ ફોર્સ છે એ 0 છે, બાહ્ય બળ કોઈ લાગતું નથી. અને એફ છે એ ડીપી અપોન ડીટી છે, એ તમે સેકન્ડ લોમાં જ ભણી ગયા કે મોમેન્ટમ છે એનો રેટ ઓફ ચેન્જ એ તમને આપશે ફોર્સ. ઓકે, તો હવે પી શું છે આપણે 11-12માં અંદાજો મળી લીધો કે પી એ છે એ રેખીય વેગમાન છે કે જે ગુણાકાર છે એમ અને વીનો. ઓકે, તો અહીંયા આપણે એ વસ્તુ લખીએ તો થશે ડી એમ વી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા હવે આવે છે કે એમ વીનું વિકલન છે અને 0 આવે છે. તો કોઈ પણ વસ્તુ છે એનું વિકલન ક્યારે 0 આવશે તો કે વસ્તુ છે એ રાશિ છે, ભૌતિક રાશિ, એ કોન્સ્ટન્ટ હશે. એનો મતલબ કે એમ વી
ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અથવા કે એ અચળ છે. ઓકે, કારણ કે ડી બાય ડીટી શું દેખાડે છે કે સમયની સાથે ચેન્જ કેટલો થાય છે એ બતાવશે. એનું ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન એ છે કે સમય સાથે કેટલું ચેન્જ થશે. પણ આ રાશિ છે અહીંયા 0 છે, એટલે કે સમયની સાથે ચેન્જ થતું નથી. એનો મતલબ એમ છે કે એ ફિઝિકલ ક્વોન્ટિટી છે એ અચળ છે, કોન્સ્ટન્ટ છે. ઓકે, સો there is no forces acting on the particle, so momentum of a particle is constant. અથવા કે તમે કહી શકો છો કે જ્યારે કોઈ કણ પર લખી નાખીએ thus if there is no force, અથવા કે જો કણ પર કોઈ બાહ્ય બળ ન લાગતું હોય તો તમે એમ કહી શકો કે એનું મોમેન્ટમ છે અથવા કે એનું રેખીય વેગમાન એ અચળ રહેશે. ઓકે, સો મોમેન્ટમ ઓફ ધ પાર્ટિકલ ઇઝ કોન્સ્ટન્ટ. જેને કહેવાય છે રેખીય વેગમાન ના સંરક્ષણનો નિયમ. ઓકે, તો આ એમ વી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હતું, જે આપણે અહીંયા લાઇનમાં લખી દીધું, સમજાવી દીધું કે જ્યારે ફોર્સ જે છે લાગતું ન હોય, કોઈ એક્સટર્નલ ફોર્સ અથવા બાહ્ય બળ લાગતું ન હોય, તો આપણે એમ કહી શકીએ કે મોમેન્ટમ જે છે અથવા એનું લિનિયર મોમેન્ટમ અથવા કે રેખીય વેગમાન છે એ અચળ રહેવાનું છે. ઓકે, તો એમ વી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો એ વસ્તુ એમ દેખાડે છે, એટલે અહીંયા તમે હજી આને આવી રીતે લખી શકો ધેન પી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઓકે, એટલે તમારું વેગમાન છે એ અચળ છે, કોન્સ્ટન્ટ છે. તો આ નિયમ છે એને કહેવાય છે રેખીય વેગમાનનો નિયમ. ઓકે, તો અહીંયા એક કેસ લઈએ અથવા આ જે છે એ નિયમ જોઈએ કે ફર્સ્ટ લો સાથે કોઇન્સિડન્સ થાય છે કે નહીં. ઓકે, એનો મેચ થાય છે કે નહીં. તો તો એ આપણે જો કણનું દળ છે એ અચળ રાખીએ, બરાબર છે, અને એને કોઈ સુરેખ માર્ગ ઉપર જો સતત અચળ વેગથી ગતિ કરતું હોય, બરાબર, એટલે વી જે છે એ તમે આમ કહી શકો કે અચળ વેગ છે, બરાબર છે, અને ફોર્સ જે છે મેઇન વસ્તુ એ 0 છે, એટલે એક્સટર્નલ ફોર્સ નથી લાગતો, એનું માસ અચળ છે, તો એ જે વેગથી ગતિ કરતો હશે એ કોન્સ્ટન્ટ વેગથી ગતિ એની ચાલુ રાખશે. તો આ જે છે એ શું હતું તો કે ન્યૂટન્સ ફર્સ્ટ લો. Okay, Newton's first law. So if the particle of mass, so if the mass of particle is constant, okay, and force, applied force is 0, okay, then we can say particle will not move. ઓકે, અથવા જો રેસ્ટમાં હશે તો રેસ્ટમાં રહેશે, અથવા કે જો કોઈ જગ્યાએ સ્થિર હશે તો સ્થિર રહેશે, અથવા કે જો એનું દળ અચળ છે અને વેગ અહીંયા આપણે કોન્સ્ટન્ટ કીધેલો છે, એટલે શું કરશે તો એ સુરેખ માર્ગ ઉપર એની ગતિ ચાલુ રાખશે, અથવા કે એ કન્ટિન્યુ કરશે. જે સ્ટ્રેટ લાઇન ઉપર જો મૂવ કરતો હોય તો એ સ્ટ્રેટ લાઇન ઉપર મૂવ કરવાનું કન્ટિન્યુ કરશે. તો આ જે છે ન્યૂટનનો પહેલો નિયમ હતો, એની સાથે રેખીય વેગમાનનું સંરક્ષણ સાબિત થાય છે કે જો ફોર્સ અચળ છે, ફોર્સ 0 છે અને માસ અચળ છે, તો એ જે એની ગતિથી ચાલુ એની ગતિ ચાલુ છે એટલી જ ગતિથી એ મૂવ કરવાનું ચાલુ રાખશે. ઓકે, તો આ હતું મિકેનિક્સ ઓફ પાર્ટિકલમાં પહેલું રેખીય વેગમાનનું સંરક્ષણ. ઓકે, તો આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત કર્યો. હવે આવશે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. અથવા જેને કહેવાય છે એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન
લો. ઓકે, તો લેટ્સ ડિફાઇન L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P. ઇક્વેશન 1. કોઈ ઉગમ બિંદુ છે અથવા ઓરિજિન પોઈન્ટ O હોય, ફોર એક્ઝામ્પલ ઓરિજિન પોઈન્ટ O છે, તો એવા ઓરિજિન પોઈન્ટ O હોય અને એ પાર્ટિકલ માટે જો આપણે એન્ગ્યુલર મોમેન્ટમ L અથવા કે કોણીય વેગમાન L લઈએ તો એ ઉગમ બિંદુની સાપેક્ષે L જે છે R ક્રોસ P દ્વારા દર્શાવી શકીએ છીએ, કે જેમાં R છે પોઝિશન વેક્ટર અથવા એ કયા પોઝિશને છે એ ડિપેન્ડ કરે છે, અને P છે એ એનું લિનિયર મોમેન્ટમ છે, એટલે કે M ઇન્ટુ V. ઓકે, તો આ L હતું કોણીય વેગમાન સંરક્ષણ. તો હવે આપણે સાબિત કરશું કે કોણીય વેગમાન છે એ પણ 0 થાય છે. તો R અને P જે છે શું છે લખી નાખ્યું છે. અને P છે એ છે રેખીય વેગમાન અથવા લિનિયર મોમેન્ટમ, અને સ્થાન સદિશ એટલે કે પોઝિશન વેક્ટર. ઓકે, તો હવે કોણીય વેગમાન L જે છે એના ફેરફારનો દર છે, એટલે કે dL/dt. ઓકે, આ શું થયું હતું કે કોણીય વેગમાનના ફેરફારનો દર. અથવા તમે એને કહી શકો ધ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ. ધ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ, જેમ આપણે પીમાં ફોર્સમાં F ઇઝ ઇક્વલ કીધું હતું dp/dt. ઓકે, ધ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ linear momentum is called force. Similarly, the time rate of change of angular momentum is called torque. Okay, તો ટોર્ક જે છે એ કોણીય વેગમાન જે છે એના ફેરફારનો દર છે, એટલે T is equal to dL/dt. હવે T d/dt L જે છે એની વેલ્યુ આપણને ખ્યાલ છે. સો ટેકિંગ વેલ્યુ ફ્રોમ ઇક્વેશન 1 d/dt R ક્રોસ P. ઓકે, તો એની માટે પહેલાં આપણે એક નિયમ જોઈ લઈએ. જે તમને વિકલનના નિયમ હતા કે d/dt AB આવી રીતે હોય તો તમે શું કરો, A કોન્સ્ટન્ટ dB/dt પ્લસ B કોન્સ્ટન્ટ dA/dt. હવે એ જ રીતે અહીંયા આપણી પાસે કેસ એવો છે કંઈક d/dt A ક્રોસ B છે. સો હવે આનું વિકલન જે છે એ કઈ રીતે થવાનું છે, તો એ વિકલન થશે A ક્રોસ dB/dt પ્લસ B ક્રોસ dA/dt. ઓકે, તો આપણે એ જ નિયમને અહીંયા લગાડતા પહેલાં આપણે આનું વિકલન કરીએ તો કહી શકો તમે dR/dt ક્રોસ P. ઓકે, પ્લસ હવે આ વખતે આનું વિકલન કરવાનું થશે Pનું. પહેલી ટર્મનું એક વખત વિકલન કર્યું તો હવે બીજી વખત કરવાનું થશે તમારે બીજી ટર્મનું વિકલન, એટલે R ક્રોસ dP/dt. ઓકે, સો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ dR/dt is called V. ઓકે, જેમ આપણે કીધું હતું કે dR/dt શું દેખાડે છે, કે સ્થાનાંતરના છેદમાં સમય કે જેને તમે વેગ કહેશો, અને d²R/dt સ્ક્વેર શું દેખાડશે તો કે પ્રવેગ. એટલે જ આપણે F બરાબર m માં એની વેલ્યુ d²R/dt સ્ક્વેર મૂકી હતી. ઓકે, તો હવે તમારી પાસે dR/dt એટલે થઈ ગયું છે V વેલોસિટી ક્રોસ m V. ઓકે, તો પ્લસ હવે R ક્રોસ dP/dt છે એને તમે P ડોટ આવી રીતે દેખાડી શકો છો. ઓકે, તો
તો કોઈ વિકલન છે, આ ડીબી બાય ડીટી છે ફોર એક્ઝામ્પલ, એને મારે દેખાડવું હોય તો હું આવી રીતે દેખાડી શકું બી ડોટ. ઓકે, તો એ શું થઈ ગયું એનું વિકલન. એટલે અહીંયા તમે આ ડીપી બાય ડીટીને તમે પી ડોટ વડે દર્શાવી શકશો. ઓકે, તો હવે આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનમાં વી ક્રોસ એમ વી છે, તો આ શું થયું તો કે ક્રોસ પ્રોડક્ટ લીધેલો છે અને બંને સરખા જ ભૌતિક રાશિ છે અથવા કે સરખી જ રાશિ છે. એટલે ફોર એક્ઝામ્પલ સરખા વેક્ટર છે, એટલે એ ક્રોસ એ છે. અને આપણે એક એક્ઝામ્પલથી જોઈએ કે હું એમ કહું એક છે 2i, ઓકે, અને તો આ પણ હોવાનું છે 2i, સો 2i ક્રોસ i થવાનું છે. અને આપણને ખ્યાલ છે i ક્રોસ i શું થાય છે 0. ઓકે, એટલે આ અહીંયા સેમ એ જ કોન્સેપ્ટથી આપણે કહી શકીએ છીએ કે વી ક્રોસ એમ વી ઇઝ ઇક્વલ ટુ 0. સો ટોર્ક, સો વી કેન ડિફાઇન ટોર્ક એઝ આર ક્રોસ પી ડોટ. ઓકે, હવે પી ડોટ છે એને આપણે શું કહી શકીએ તો કે પી ડોટ છે એને આપણે 1 મિનિટ અહીંયા લખી દઉં છું. પી ડોટ એટલે થશે ડીપી અપોન ડીટી. હવે ડીપી અપોન ડીટી એટલે શું થાય ફોર્સ. ઓકે, જે આપણને ખ્યાલ જ છે. તો એ વસ્તુની આપણે ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકતા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. ઓકે, જેને આપણે અહીંયા કહીશું સમીકરણ નંબર 2. તો હવે આપણે જેમ આના પહેલાંના કેસમાં જ્યારે રેખીય વેગમાન અચળ સાબિત કરવાનું હતું ત્યારે આપણે એક કેસ લીધો હતો કે જેમાં આપણે એવું વિચાર્યું હતું કે કોઈ બાહ્ય બળ નથી લાગતું. ઓકે, તો બાહ્ય બળ જ્યારે 0 હોય એટલે કે આપણે એક્સટર્નલ ફોર્સને 0 રાખ્યું હતું, તો આ વખતે આપણે વિચારશું એવો કેસ કે જેમાં ટોર્ક જે છે એ 0 છે. એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ થશે ડીએલ અપોન ડીટી એન્ડ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, કારણ કે હવે આપણે એવું વિચારેલું છે કે ટોર્ક જે છે પાર્ટિકલ ઉપર એ નથી લાગતો, એ 0 છે. ઓકે, સો ટોર્ક એફ અથવા ટોર્ક ટાઉ ઇઝ એક્ટિંગ ઓન અ પાર્ટિકલ ઇઝ 0. સો dl by dt is equal to 0. So now we can say L is equal to constant. ઓકે, ક્યારે કોઈ રાશિ છે એનું 0 ક્યારે વિકલન આવશે તો કે જ્યારે એ ચેન્જ ન થતી હોય અથવા એ અનચેન્જ રહેતી હોય. તો આપણે અહીંયાથી કહી શકશું કે એલ જે છે એ અનચેન્જ છે અથવા કે એનું જ્યારે વિકલન કરીએ છીએ તો 0 આવે છે, એટલે એ કોન્સ્ટન્ટ છે, એ અચળ છે. તો જે આપણો ક્વેશ્ચન હતો કે કોણીય વેગમાનનું સંરક્ષણ અથવા એન્ગ્યુલર મોમેન્ટમનું કન્ઝર્વેશન લો, કે એલ જે છે એ અચળ રહે છે. ઓકે, તો આનું એક ગ્રેટ એક્ઝામ્પલ છે એ છે પ્લેનેટ અથવા કે તમે એને આપણી સોલર સિસ્ટમ જે છે તો સૂર્યની આસપાસ જે પરિભ્રમણ કરતા ગ્રહો છે, તો સૂર્ય જે છે એની આસપાસ પરિભ્રમણ કરતા જે ગ્રહો છે એમાંથી આ જે છે એનું એક સારામાં સારું એક્ઝામ્પલ છે કે જેમાં થાય છે એવું કે આ પ્લેનેટ છે એ સનની આસપાસ અથવા કે એને અરાઉન્ડ ફરતો હોય છે. ઓકે, સો પ્લેનેટ્સ આર ગો અરાઉન્ડ ધ સન એન્ડ માસ ઇઝ ડોન્ટ ચેન્જ. એના માસ છે એમાં ચેન્જ થવાનો નથી, એ તો આપણને ખ્યાલ છે કે એના માસમાં કંઈ ચેન્જ થવાનો નથી. તો ફેર શું પડશે તો કે ફોર એક્ઝામ્પલ આ સન જે છે એ અહીંયા હોય છે. ઓકે, તો સન અહીંયા છે. હવે તમે એમ વિચારશો કે અહીંયા જે છે ડિસ્ટન્સ કેવું છે, ઓછું છે, અને આ સાઈડ છે જ્યારે એ જ પ્લેનેટ અહીંયા આવશે તો એનું ડિસ્ટન્સ કેવું થશે, વધુ થશે. તો હવે આવા કેસમાં શું થશે તો કે જ્યારે ડિસ્ટન્સ ઓછું હોય એટલે કે તમે એમ માની શકો કે આર ક્રોસ એફ, ઓકે, અથવા આર ક્રોસ પી. ઓકે, એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. તો એમાં આર જે છે એ અહીંયા અત્યારે ઓછું થશે, એટલે ડિસ્ટન્સ જ્યારે ઓછું હોય તો એનું આ જે છે એન્ગ્યુલર લિનિયર મોમેન્ટમ, તે લિનિયર મોમેન્ટમ એ શેનું બનેલું છે તો કે એ છે એમ વી. એટલે ત્યારે શું થશે તો કે વેલોસિટી છે એ ઇન્ક્રીઝ થઈ જશે, એટલે કે તમારે એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે ડી એલ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે.
તો એ જ રીતે જ્યારે ડિસ્ટન્સ વધી જાય તો એની વેલોસિટી ઓછી હશે, એટલે કે એલ જે છે, ઇન શોર્ટ પ્રોડક્ટ ઓફ ધીસ ટુ આર એન્ડ પી ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઓર વી કેન સે એલ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઓકે, તો આ જે એલ જે છે હંમેશા અચળ રહેવાનો છે. તો આ એક એનું સારું ઉદાહરણ હતું કોણીય વેગમાન સંરક્ષણનું. ઓકે, થેન્ક યુ.